ધારીના છતરિયા પ્રાથમિક શાળામાં શિક્ષકોનો બબાલનો મામલો। 2 દિવસ પહેલા શિક્ષક અને શિક્ષિકા વચ્ચે થઈ હતી માથાકૂટ। છતરિયા પ્રાથમિક શાળાને તાળાબંધી કરવાનો વાલીઓનો નિર્ણય। પ્રાથમિક શાળામાં એક પણ વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્યમાં ન જોડાયા। અમરેલીથી શિક્ષણ વિભાગના અધિકારીઓ પહોંચ્યા છતરિયા પ્રાથમિક શાળાએ। શિક્ષણ વિભાગના ટીપીઓ ભગીરથસિંહ ગોહિલ જિલ્લા પંચાયત સદસ્ય મધ્યસ્થી બન્યા। વાલીઓ દ્વારા વિદ્યાર્થીઓને વિડીયો વાયરલ કરવા અંગે ઉઠાવ્યા સવાલો। શાળાને તાળાબંધી કરવાનો નિર્ણય રાખ્યો મોકૂફ। શિક્ષક અને શિક્ષિકા વચ્ચે માથાકૂટ મામલે જિલ્લા કક્ષાની તપાસ કમિટીની રચના કરાઈ। પ્રાથમિક શાળાના 4 શિક્ષકોને બદલી કરવાનો કરાયો નિર્ણય। શાળાના આચાર્ય સુરેશ આચાર્ય, રેખાબેન મહેતા, ભાનુશંકર સાકરિયા, એન જયંતિભાઈ મહેતાની બદલી। 4 શિક્ષકોની બદલીની ખાતરી મળ્યા બાદ આવતીકાલથી શિક્ષણ કાર્ય રાબેતા મુજબ શરૂ થશે। 2 દિવસ પહેલાં જે ગ્રામજનોએ શિક્ષકો ઉપર ફરિયાદ કરી હતી ગેરવર્તણૂકના, એ જે વિડીયો વાયરલ થયા હતા અને અહીંયાથી અમને માહિતી મળી હતી, એટલે અમે સૌ પ્રથમ શનિવારે તપાસ કમિટીની રચના કરી પ્રાથમિક તપાસ કરી લીધી હતી। એનો રિપોર્ટ અમે માનનીય ડીપીઓ સાહેબને મોકલી આપેલો હતો। એને આધારે માનનીય ડીપીઓ સાહેબે એક તપાસ કમિટીની જિલ્લા કક્ષાની રચના કરી દીધી છે। એ કમિટી અહીંયા આવી અને તપાસ કરશે અને જે તપાસમાં દોષી થશે તે નિયામક સાહેબને મોકલવામાં આવશે અને નિયામક સાહેબ દોષિતો હશે તો એમને સજા કરશે। અત્યારે ગ્રામજનોની માંગણી એવી હતી કે અમે બાળકોને શાળાએ નહીં મોકલીએ, આ 4 શિક્ષકો જો શાળાએ આવશે તો અત્યારે ગ્રામજનો, જિલ્લા પંચાયતના સદસ્યો, ગામના સરપંચશ્રી અને આગેવાનો સાથે ચર્ચા કરતાં અમે એવું સમાધાન ઉપર આવ્યા છે કે તે 4 શંકાસ્પદ શિક્ષકો છે એને અન્યત્ર કામગીરી આપી દઈએ છીએ અને કાલથી શાળા રેગ્યુલર ચાલુ કરી દઈએ છીએ। ગ્રામજનો સહમત થયા છે કે અમે અમારા બાળકોને મોકલશું। આ રીતે સુખદ સમાધાન આ પ્રશ્નનું। આજે સ્કૂલના વિદ્યાર્થીઓ કોઈ આવ્યા નથી? ના, આજે નથી આવ્યા, પણ ગ્રામજનોએ ખાતરી આપી છે કે કાલ સવારથી રેગ્યુલર અમે બાળકોને મોકલશું। પૂર્ણ થયા પણ ઓલા 2 શિક્ષકો છે એની ફરજિયાત અમારે બદલી જોઈએ છે ગામ લોકોને। આ ગામ લોકોની એવું માંગણી છે, એ તપાસ વિશે એવું છે, બરાબર। અને ઓલા 2 શિક્ષકો જો તપાસમાં એ લોકો હતા ને એમાં કાંઈ નીકળે તો એ લોકો પણ 4 શિક્ષક અમારે જોતા નથી। અત્યારે અમારે સ્કૂલને 3 શિક્ષક હશે તો અમે જ્યાં લગી નિવેડો નહીં આવે ત્યાં લગી હકાવશું। હસોડાને હોય તો હાલ છે, પણ 4 ની તો જોઈ છે બદલી। અને દોષિતોને જે દોષિત હશે એને પૂરેપૂરી સજા થશે। એની અમે આ લોકોને કેવી છે પૂરેપૂરી સજા કરવાની છે એ લોકોને, અને તપાસ સમિતિની યોગ્ય સાહેબ તમે પહેલે જો સુમિતાબેન રસિકભાઈ મોલાડિયા, અમારે 4 સાહેબની માંગણી છે। અહીંયા કાંઈ ભણતર સારું છે નહીં અને ખોટા આવા વિડીયો ઉતારી વાયરલ કરે છે, તો એનો અમારે માફીનો વિડીયો છે પાછો। શું ઉતાર્યો તો વિડીયો અને શું? મારી છોકરીને એવી રીતે બદનામ કરાવી છે કે આવી રીતે તું બોલ, તમને સીટિયા ભરે છે, વાહામાં દબા મારે છે, તો ન આવડતું હોય તો સાહેબ મારે, એ અમે કોઈ પ્રશ્ન અમારો નથી, એ તો મારે ન આવડતું હોય તો, પણ આવી રીતે વિડીયો વાયરલ એને નહોતો કરવો, એ અમારે માફીનો વિડીયો અમારે પાછો જોઈએ। ભણતર ખરાબ થાય છે એના વિશે જરાક સરકારશ્રી આની દિશા સામું સ્કૂલ સામું જોવે, જેથી બાળકોનું ભણતર બગડે નહીં। હાલ 2 દિવસ તો બગડી જ જશે। આજ સોમવાર છે, શનિવાર છે, હાલ રવિવાર યોગ દિવસ હતો ત્યારે કોઈ આવ્યું નહોતું, એટલે હાલ સરકારને અમે એવી માંગ કરવી છે કે અમારે જે 3-4 શિક્ષકો છે એની બદલી કરી નાખીએ, જેથી અમારા બાળકોનું ભવિષ્ય સુધરે। લોકો ભેગા થયા છે શિક્ષકોની બદલી કરાવે, ત્યાં લગી અમારે કોઈ પણ બાળક શાળાએ આવશે નહીં। 3 શિક્ષકોની બદલી, જેના વિવાદ ચાલી રહેલા 4 જેટલા શિક્ષકો, આ વિવાદી શિક્ષકોની તમારે બદલી કરો। જો બદલી ન થાય તો અમારા બાળકો શાળાએ આવશે નહીં। તે તાળાબંધીનો ને એવો કંઈક કાર્યક્રમ આ ગામની અંદર હતો, તો એવું પણ છે કાંઈ? હા, તાળા મારી દેવાના છે, એટલે આ